હું તને બહુ બધું ફરવા લઈ જઈશ અને હું તારું બહુ બધું ધ્યાન રાખીશ અને હું તારા હાથનું ખાવાનું જ ખાઈશ. એનું પ્રોમિસ હતું કે મારું એક સેકન્ડ ના હું નહીં ચાલા પણ એવો મચ્છર આપું છું કે તું મને જ્યાં ફરવા લઈ જઈશ હું આવીશ તારી સાથે, તું જ્યાં જઈશ તારી સાથે પણ હું આવીશ. અરે તને હું બહુ બધો પ્રેમ કરીશ. હેલો હેલો હોટફ્લાય, તમારું સ્વાગત છે અમારી વેડિંગ સ્ટોરીમાં. મજાની વેડિંગ. પહેલી મીટિંગની જો વાત કરીએ તો 5મી જાન્યુઆરી 2021 અમારી એક અમે લોકો એક પ્રોજેક્ટ માટે કાસ્ટ થયા હતા અને એ પ્રોજેક્ટ હતો વાત વાતમાં. એનાથી પણ પહેલાની વાત જ્યારે હું યાદ કરું ત્યારે હું એક સિરિયલ કરતી હતી અને એમાં મારા જે ભાઈનો રોલ કરતો હતો એ મલ્હારનો કઝિન થાય. એ મને નહોતી ખબર ત્યારે. સો એટ દેટ ટાઈમ જ્યારે મલ્હાર વોઝ ઇન મુંબઈ ડુઈંગ થિયેટર ત્યારે એ મારા સેટ પર આવ્યો હતો. પાર્થ જે મારો ભાઈનો રોલ કરતો હતો એને મળવા માટે અને ત્યારે અમારી ફર્સ્ટ મુલાકાત થઈ હતી. આઈ થિંક 2013-14 યા. અમારી એક ફોન પર પણ બ્રીફ કોન્વર્ઝેશન પણ થઈ હતી બીકોઝ વી શેર ધ સેમ બર્થ ડેટ. પાર્થ વોઝ ટોકિંગ ટુ મલ્હાર, એને પણ વિશ કરતો હતો એન્ડ સડનલી હી જસ્ટ ગેવ મી ધ ફોન કે તને યાદ છે પેલો મલ્હાર મારો ભાઈ આવેલો એનો પણ આજે બર્થડે છે. તો એણે મને ફોન પકડાવ્યો અને અમે એકબીજાને બર્થડે વિશ કર્યું હતું ત્યારે. So that was 10 years back, I think 2014 and cut to 2021 we met on the set. રિલેશનશિપની શરૂઆત એકદમ ઇટ વોઝ વેરી સ્લો બીકોઝ અમે બેસ્ટ ફ્રેન્ડ્સ તો બની ગયા હતા. અમારો એક દોસ્ત છે નીલ, એનું એક કેફે છે અને અમે લોકો આમને બધાને હોટ ચોકલેટ ને, કારણ કે એ વખતે વિન્ટર વોઝ વેરી ગુડ ઇન જાન્યુઆરી ગયા અમે બધા. સો એ વખતે ખાવાની સ્પીડ ઉપર બેઝિકલી વાત થઈ હતી કે હું બહુ આમ ફાસ્ટ ઈટર અને બહુ જ ફાસ્ટ ખાઈ લે. ગરમ ગરમ મને બધું પીવા જોઈતું હતું એમ. અને જ્યાં સુધી મારા 2 સિપ થાય ત્યાં સુધી એનો કપ પૂરો થઈ ગયો હોય, ખાવાનું એ પતી ગયું હોય. સો આઈ થિંક ધેટ વોઝ ધ મેઇન સ્ટાર્ટિંગ કન્વર્સેશન. તો આ બધી વાતો શરૂઆતમાં થતી એમ. કઈ એવું કર્યું હતું એકબીજાને ઇમ્પ્રેસ કરવા માટે? ઘણું બધું કર્યું જાણે તો. બીકોઝ અમારું લોંગ ડિસ્ટન્સ હતું. હી યુઝ ટુ સ્ટે હિયર એન્ડ આઈ વોઝ ઇન મુંબઈ. એટલે સરપ્રાઈઝ ગિફ્ટ્સ મોકલાવી કે પછી જ્યારે પણ થોડીક આમ જરાક એક ડિસ્કશન કે બબાલ જેવી કંઈક થઈ હોય એટલે સોરીની કેક આવી જાય, બુકે આવી જાય ઘરે, ચોકલેટ્સ આવી જાય અને નાની મોટી ગિફ્ટ્સ તો આવતી જ રહેતી હતી. સો હી યુઝ ટુ ડુ દેટ અ લોટ. ત્યારે બધા લોકોને થોડી હિન્ટ મળવા લાગેલી કે અચ્છા એટલે કંઈક તો છે એમ. પણ બુકેઝ હવે થોડા ઓછા થઈ ગયા છે. હવે નથી આવતા. પહેલા બહુ બુકેઝ આવતા હતા ઘરે. હવે બુકેજ ઘરે છે તો પછી સરસ વાળ્યું. તમારા ડેટિંગના દિવસોની સૌથી ફેવરેટ મેમરી કઈ છે? છુપીને મળવાનું. બહુ જ ગજબ ઘટના એવી છે કે જ્યારે ઓસ્ટ્રેલિયા અમે લોકો ગયા હતા ફિલ્મ ફેસ્ટિવલ માટે. હું, પૂજા, સિદ્ધાર્થ રાંદેરિયા એક ફિલ્મ ફેસ્ટિવલ માટે ગયા હતા અને પછી વી મેટ ફોર અ ડિનર. તો પછી સરે અમારા માટે તિરામીસુ ઓર્ડર કર્યું, સિદ્ધાર્થ સરે, કે આ બંનેની બર્થડે છે અને અમે લોકો ચર્ચા કરતા હતા કે સરને થોડો આઈડિયા આવી ગયો લાગે છે કે કંઈક આપણું સેટિંગ છે એવું આઈડિયા આવી ગયો છે અને એણે તો બધાની સામે મને તિરામીસુ ખવડાવ્યું. હા, દેટ વોઝ અ ગ્રેન્ડ જેસ્ચર કે બધા હતા અને મેં તિરામીસુ ખવડાવ્યું. તો સર કે વાંધો નહીં તું બી ખા એમ. તો સરે મને બી ખવડાવ્યું. અને પણ ક્યુટ વાત એવી હતી કે જ્યારે તિરામીસુ મંગાવતા હતા ને ત્યારે સર કે અરે આ બંનેની બર્થડે છે. વેઇટર્સે કીધું કે ટુડે ઇઝ ધેર બર્થડે એમ એવું. તો પેલી છોકરી કે આર ધે ટ્વિન્સ એવું. તો સર કે સરના હાથમાં તિરામીસુની ચમચી. સર કે અરે દે આર ડેટિંગ.
અને ત્યારે મેં કીધું મારે સરને ખબર પડી ગઈ છે. અમે એટલો છુપાઈ ચાલતા હતા કે કોઈને ખબર ના પડે. લેટ ઇટ બી ઓફિશિયલ દેન હીલ ટેલ એવું. બટ વધારે ત્યારે ખબર પડી જ ગઈ હતી. બોલ્યા ને, હવે મેં કીધું મરી ગયા, સરને ખબર પડી ગઈ છે, હવે કશું થશે નહીં, હવે એન્જોય. બટ એક સ્ટેપ આગળ વધવું આઈ હેડ ઇનિશિએટેડ કે હવે વોટ નેક્સ્ટ, આપણે શું કરવું છે, લાઈક યુ નો સેટ ઓફ લગન સ્પેશિયલ. મને તો ત્યારે એવું ફીલ થયું હતું બિકોઝ પ્રપોઝલ સિક્વન્સ હતો. હું આને પ્રપોઝ કરું છું, પછી આ નીઝ પર જાય છે એન્ડ હી ટેલ્સ મી આઈ લવ યુ બેક. ત્યારે આનું આખું ફેમિલી ત્યાં હતું. ત્યારે આઈ થિંક સમબડી કેમ ટુ મી એન્ડ સેડ આ સાચેમાં થઈ જાય તો કેટલું સરસ નહીં. ત્યારથી એ લોકોના મનમાં એવું થોડુંક હતું. પ્લસ અમારા લગ્નના પણ સિક્વન્સીસ એમાં હતા. સો વી યુઝ ટુ સે યુ નો કે પ્લીઝ આપણા મંત્ર નહીં બોલતા, પ્લીઝ શાંતિ રાખજો, ખોટા લગ્ન છે અત્યારે. સો એટ દેટ ટાઈમ આઈ થિંક વી થોટ કે હવે થોડુંક આગળ વધી શકાય. યસ. પછી હું યુએસ ગયો જુલાઈ મહિનો હતો. And then when he came back from US, he had gotten a small wallet for me. US થી લાવ્યો તો એ, અને એની અંદર એક નાની મસ્તી ચિટ હતી. So that was the proposal, how it happened. Yeah. On the same sofa. I think Yes, here yes, only yes, it yes. happened. This house only it had happened. And December 24 તો લગન થઈ ગયા. Yeah. મેં મોડું કીધેલું ઘરમાં. આણે પહેલાં ઘરે વાત કરતી હતી, હું ઘરે મળી આવેલો વિધાઉટ ટેલિંગ એનીબડી. હું કયા ટાઈમે મુંબઈ આવીને એના મમ્મી પપ્પાને મળ્યું હજી સુધી કોઈને ખબર નથી. હું સવારમાં 8:45ની ફ્લાઇટ પકડી મેં અહીંયાથી 10 o'clock પહોંચ્યો અને 3:30ની રિટર્ન ફ્લાઇટ હતી. એ 10 to 2માં મેં ફટાફટ મીટિંગ, ચર્ચા, વાત બધું થઈ ગયું. એન્ડ આઈ હેડ નો આઈડિયા દેટ હી વોઝ ગોઈંગ ટુ કમ. એણે સરપ્રાઈઝ આપી એન્ડ સ્પેશિયલી દેટ ટચ્ડ મી દેટ હી ઇઝ લાઈક કે મમ્મી પપ્પાના પગે લાગવા જ આવ્યો હતો. એટલે બધું આમ એના મમ્મી પપ્પા એકદમ કે બ્રાહ્મણનો છોકરો છે, સ્મોક નથી કરતો, હુક્કો નથી કરતો, દારૂ નથી પીતો, ઈંડા નથી ખાતો, ચિકન નથી ખાતો, સવારે પૂજા પાઠ અને સૂર્યનારાયણને પાણી ચડાવે છે, એવો છોકરો મળે 2026માં એટલે પૂરું. They were very happy. Very happy. ખાલી મમ્મા was only concerned that she had only one question કે બેટા તને અમદાવાદ રહેવાનું ફાવશે ને? બટ એવું કહેવાય ને કે મનગમતો માણસ જ્યાં હોય ત્યાં કયું જે પણ શહેર હોય આપણને ગમી જ જાય. આઈ સ્ટીલ રિમેમ્બર હું એક ફિલ્મનું શૂટ કરવા માટે નીકળતી હતી અને દેટ વોઝ આઈ થિંક 2 or 3 months બિફોર ધ વેડિંગ. અને એવું હતું કે શેડ્યુલ પતે એટલે આઈ હેવ ટુ કમ ટુ અમદાવાદ ઓનલી, નોટ મુંબઈ. એટલે એ જે હતું ને શૂટ પરથી નીકળતા પહેલાંની ક્ષણ એ મારી લાસ્ટ હતી એ ઘરમાં. ઓ માય ગોડ, ધીસ ઇઝ સો છે ને. ઓકે, આઈ ટેલ યુ. મમ્મી જ્યારે પણ છે ને, મમ્મી ઇઝ અ હાઉસવાઈફ, એટલે ઘરનું ખાવાનું ખાવું વોઝ અ વેરી બિગ ડીલ ફોર અસ. કે મમ્મી બનાવીને આપે એવું. No, I'm fine. અને એવું હતું કે પીરસે પણ મમ્મી જ. રોટલી ગરમ ગરમ બનાવીને આપે અને પીરસે પણ શી હેઝ ટુ ગિવ મી એવું. અને ભાત પણ હું કેટલો ખાઉં દેટ મમ્મા નોઝ. આઈ કાન્ટ ટેક ઇટ. હું કહું મમ્મીને, મમ્મી મને આપી દે ને ભાત. સો મમ્મા વોઝ સર્વિંગ મી દેટ ડે એન્ડ હું આમ જ કીધું, મેં કીધું લગ્ન પછી મને કોણ આપશે આવી રીતે ભાત? સો દેટ ઇવન મમ્મા ક્રાઈડ એન્ડ આઈ થિંક દેટ વોઝ ધ મોમેન્ટ વિચ ઇઝ વેરી ઇમોશનલ. લગ્નની અમારી સૌથી ફેવરેટ મેમરી છે અમારી મહેંદી. ઓહો, બહુ ધમાલ થઈ હતી. હલ્દી કરતા પણ ડબલ ક્રેઝી. And that was the first function. હા. એટલે એ જે એક્સાઇટમેન્ટ ત્યાંથી જે શરૂઆત થઈ ને, તો એ એનર્જી જેટલી હાઈ હતી કે 5 ફંક્શન માટે અમને એનર્જી મળી ગઈ કે માય ગોડ, હવે કંઈક થઈ રહ્યું છે. અને હલ્દીમાં બહુ લોકોએ તોફાન કર્યું હતું. એટલો તોફાન કર્યો કે એના ફ્રેન્ડ્સે તેનું શર્ટ ફાડી નાખેલું આખું.
અરે બહુ યાર, શર્ટ વર્ટ ફાડી નાખેલા અને જલસા કર્યા હતા. અને લોકોએ આખું આમ ઊંધું કરી નાખ્યું છે વાડકો મારા માથા પર ને આ મહેંદી કરતી હતી ત્યારે બધા અમે લોકો આમ બધા ડાન્સ કરતા હતા અને એ ડાન્સ ના કરી શકે એટલે અમે એને બહુ આમ સખત બહુ હતો તો મેં કીધું મારે આ છોડી દો, આ બધું નહીં કરું, મારે ત્યાં જઈને ડાન્સ કરવો છે. પણ અમે છે ને આખા જે લગ્ન કર્યા એ વૈદિક શાસ્ત્ર પ્રમાણે કર્યા, એટલે જેની અંદર અમારા શ્લોક જે પ્રમાણે ગવાય એ જ પ્રમાણે અમારે ચાલવાનું કરવાનું. લગ્નના દિવસે વી કુડન્ટ સી ઈચ અધર કે અમે કેવા લાગીએ છીએ, જે પેલા ટ્રાયલમાં જોયું. અને મારે વરઘોડો કરવો હતો એટલે પ્રોપર બેન્ડ બાજા વાળો પોઈન્ટ, એટલે 15-20-25 જણનું બેન્ડ હતું, બૂમા બૂમ ચાલતી હતી અને આખો અડધો રોડ બ્લોક કર્યો હતો અને મારા ફ્રેન્ડ્સ મારા ફેમિલી વાળા બધા જ ધમાલમાં હતા એમ, એટલે બહુ ક્રેઝી માહોલ હતો. પ્લસ મેં એના માટે છે ને એક સરપ્રાઈઝ કરેલી, ધ કલીરે દેટ આઈ વોઝ વેરિંગ દેટ વોઝ કસ્ટમાઇઝડ. એટલે એની ઉપર અમારી બધી સ્પેશિયલ મોમેન્ટ્સ હતી. બર્થડેટ હતી, ધ ડે હી પ્રપોઝ ટુ મી, પછી અમારી ફર્સ્ટ ઓસ્ટ્રેલિયા ટ્રીપ, પછી ગફૂર ગોવિંદ એટલે જે આના ડોગ્સ છે એ ડોગ્સના ફોટો હતા. એટલે ઘણા બધા એવા મોમેન્ટ્સ એ કલીરેમાં હતા વિચ વોઝ અ સરપ્રાઈઝ ફોર હિમ. એટલે મારી આખી બ્રાઇડલ એન્ટ્રી થઈ, હી કુડન્ટ સી મી. એટલે વૈદિક શાસ્ત્રમાં એવું હોય છે કે હવે જોવાનું હોય જ્યારે એ આવીને બેસે પછી એનો એક ચાંદલો થાય પછી જ જોવાનું થાય. અને એ પણ કંઈ મંત્ર બોલાય પછી પેલો અંતરપટ પડે, સો દેટ ઇઝ ઓલ્સો અ મોમેન્ટ. એ જ્યારે પડે ને ધ ફર્સ્ટ ટાઈમ વી સી ઈચ અધર. પંડિતજીએ બહુ મસ્ત જોક માર્યો તો શ્રીધરભાઈએ કે આંતરપટ લગાવેલું હતું, તો આંતરપટ લગાવેલું હતું ને મને કહે કે ભાઈ તમે જે પાત્ર પસંદ કર્યું હતું એ આ જ છે એમ કરીને ખોલ્યું આપણે. હા એટલે કાચ છે ને, જોઈ લેજો બરાબર. અને બીજું કે અમે જે ફેરા ફરતા હતા એની આજુબાજુમાં બહુ મોટી જગ્યા હતી, તો એ બધી જગ્યા પર મારા બધા ફ્રેન્ડ્સ બેઠા હતા. સો એ વખતે બહુ હું વચ્ચે વચ્ચે મસ્તી કરતો હતો કે ભાઈ બધું જમી લીધું ને, આ બધું આમ જમી લીધું ને બરાબર છે ને બધું. કારણ કે અમને તો ખાવા મળવા, અમે ઉપવાસ કર્યો તો અમને ખાવા મળવાનું હતું. તમને ખબર છે જ્યારે ફેરા ફરતા હોય ને લાસ્ટ ફેરામાં જ્યારે પેલો અંગૂઠો પકડવાનો, બધા ભાઈઓ મળીને મલ્હારનો અંગૂઠો પકડે અને જ્યાર સુધી તમે કવર ના આપો ભાઈને ત્યાં સુધી ફેરો કમ્પ્લીટ ના થવા દે, કે આગળ નહીં વધવાનું એમ. એટલે ત્યારે બહુ જોરમાં અંગૂઠો પકડેલો કે પૈસા આપો એ તો નહીં છોડવું. એટલે હકદાર હું જ છું ખાલી એમ. So he was a little possessive at that time. ફેરા ફરવામાં ખતરનાક મજા કરતો હતો, એટલે બૂમા બૂમ, એટલે આમ ચાલ ને ભાઈ મજા આવી રહી છે, આવું બધું ડાન્સ કરતા કરતા ફેરા કર્યા છે. પણ મંગળસૂત્ર અને સિંદૂર વાળું જરા હું તો બહુ સાયલેન્ટ થઈ ગયેલો. બહુ જ ઇમોશનલ મોમેન્ટ હતી મારા માટે. મેં કીધું ભાઈ એક સેકન્ડ, હું આને તો પછી ધીરે ધીરે હાથ બી આમ થતા હતા અને થોડું સિંદૂર અહીંયા પડ્યું પણ હતું. એનો મીન્સ કે હસબન્ડ બહુ પ્રેમ કરે, વાઈફ એવું કહેવાય, અહીંયા પડ્યું હતું થોડું સિંદૂર. જ્યારે કન્યાદાન કરવાનું આવ્યું, માય ડેડ વોઝ વેરી ઇમોશનલ. આઈ કુડ લુક એટ હિમ. બહારથી દેખાડે દેટ હી ઇઝ વેરી સ્ટબર્ન, પણ અંદરથી એ કેટલા નરમ છે મને જ ખબર છે. અને હું તો જોક મારતો હતો વચ્ચે વચ્ચે, તમે ચિંતા ના કરો યાર, હું બેઠો છું, ક્યાંય નથી લઈ જવાનો. મેં કીધું અહીંયા જ છું, તમે આવી જજો. મેં કીધું ઘરે રહેવા બસ. he used to, he was just trying to balance everything કે વધારે ઇમોશનલ માહોલ ના થઈ જાય. ચિલ મારો યાર બધું ઓકે જ છે. હવે પંડિતજીએ કીધું કે પૂજાએ પગે લાગવાનું છે, એટલે મારી તો આમ એવું થઈ ગયું કે નહીં ભાઈ નહીં, આટલું બધું કંઈ નહીં કરશો. પણ પછી મને એમ થયું કે ના યાર, એ પગે લાગે છે તો મારો તો એટલો પગે લાગવાનો હક બને છે એમ. એટલે હું બી પગે લાગ્યો. અને સો હું ઘણીવાર કોઈ સારા કામે જતો તો બી એને પગે લાગ્યો છું. અને વિદાયમાં ઊંધું હતું. હા, હું તો રડી જ રહી હતી નોર્મલ, પણ મારા કરતા વધારે he was crying. બહુ રડ્યો હતો. આઈ કંટ્રોલ્ડ. પણ પછી એના મમ્મીને રડતા જોઉં, હું એના પપ્પાને રડતા જોઉં, એટલે આઈ કુડન્ટ કંટ્રોલ. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ સો માય બ્રધર ક્રાઇંગ, બીકોઝ એ ક્યારે રડતો નથી આવી રીતે. અને અમારો સંબંધ એવો છે ને કે અમે લોકો બહુ જ લડીએ, બટ લગ્નના ટાઈમ પર, વિદાયના ટાઈમ પર, ધ વે હી વોઝ ક્રાઇંગ ફોર મી, દેટ વોઝ લાઈક વેરી ઇમોશનલ ફોર મી.
અગર તમે તમારી લગ્નની વાર્તાને એક લાઈનમાં ડિસ્ક્રાઇબ કરી શકો તો એ શું હશે? મજાની વેડિંગ. મજાની વેડિંગ. મજાની વેડિંગ. I hope you enjoyed. Thank you so much for joining in our wedding story.